તાર પપ્પા મધુ બાપા ફયું ઓહો બાનું છે આ ઈ ગોળ્યું છે હજી હાલે એમ છે દોત ખરા અત્યારે નીકળશે પછી તો તમારે નીકળશે પણ આ ફોર્મ તમારે ભરવું ફરજિયાત છે મમ્મીજી તમે એક વસ્તુ મેં એડ નથી કરી લાગતી ગરમ મસાલો તેલનો ભૂકો ઈ હું નથી નાખતી છે મોઢું કરી છે જો બિચા કુરેન માય ગોતતી છે આમ જો 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 ભીનું છે હું બેઠી તો મારું પેન્ટ ભીનું થઈ ગયું છે ટાઈગર ગ્લાસ લઈ ગયો તો હાલો છે નગર તો મેં કે તાંગ ગળી નગર મોટા વાળે ગુઠાવત અરે બાઈને કળા છે ભગવાન એટલા જ રસોડામાં સ્ત્રીને હોયપું હોય ને આમ નો સીડા નીકળ્યું હોય એટલે ગવડી જાય પંખે નીચે રહેવું પડે ક્યારેક ક્યારેક ગવડી જાય હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા એકદમ મજામાં જ છે અને અહીંયા પણ એકદમ બધા જ મજામાં છે તમે જોઈ શકો છો કે મને પણ મસ્ત બેટર છે मस्त मॉर्निंग થઈ ગઈ છે आज घर तो खुशी आने वाली है क्योंकि अभी कौन कौन आने वाला है अभी से नहीं बताने वाली हूँ थोड़ी देर बाद बताऊंगी वरना क्या होता है कभी कभी कैंसिल भी हो जाता है अभी सुबह सुबह में बोल देती हूँ उसके बाद कॉल आता है कि भी पॉसिबल नहीं आने का तो अभी इसलिए अभी दो लोग आने वाले हैं तो अभी थोड़ी देर बाद में बताऊंगी जब कंफर्म हो जाए अभी क्योंकि रात को कंफर्म हो गया होता है सुबह पता नहीं कभी कभी कैंसिल हो जाता है कुछ काम की वजह से इसलिए तो फाइनली नक्की थी जाए ने कि अमे लोग આવી છે અત્યારમાં ફોન આવી જાય ને પછી આપણે કન્ફર્મ માનથી તઈ તમને હું શેર કરીશ કે હા આવવાના છે અત્યારમાં વિચાર 8 વાગ્યામાં બહાર ગયા છે ખબર નહીં શા માટે ગયા હોય અને નાસ્તો બધાનો બાકી છે આપણે તમે આપણે મળીએ છીએ તો પહેલા બધાને મળી લઈએ વેરી ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે અંદરથી ફીલ થાય ને કે સારું તૈયાર થવું છે એમ રોજ તો મજા ન હોય એટલે હા એટલે જ ને તો અરે વાહ અત્યારમાં જો આજે ઘીથી આમ લચપચ ભાખરી છે અને જોડે ચા છે અને તાંજી કે ફાફડી જ કા મમ્મી જઈ હોય તો ધક્કો ન મારવો પડે અને પાછું મજબૂત છે પાછા સેવડી જેવી સેવડી ખવાઈ જતી હોય ભાખરી તો પહોંચી કહેવાય કોણી હોય થોડી હટવાય ત્યાં ગળા માટે હોય છે હા જે હોય એ બધું ટ્રાય મારો નાંગળી બુટી થઈ જાય એવી જોડે ટ્રાય મારે કામ અમે ખોટી એ તો આપડી 10 આંગળી આપી છે ભગવાને હા તાર પપ્પા કાપતા હતા કેરી બા કે મારામાં હાથ રાખું તમે કાપી નાખો ત્યાંથી હા તે બાઈ આમ હાસી નાખતા એને હાસી નામ માર્યો બુડો બાઈ તરત હાથ લઈ ગયો તો હાલો છે નગર તો મેં કે તાંગ ગળી નગર મોટા વાળે ગુઠાવત અરે એટલે એ મસ્કરી કરે તો અત્યારે થોડી કરાય દુધારી આવી ગયો કરે હા કે તો આ ધંધો કદી કરાય નહીં તો મસ્કરી અત્યારે તો ન કરાય હા એ તો કાબુ ન રહે નકર હાથ રહી ગયો તમે શું કરો તે શિયાળા દીકુ લઈ જાય અરે એ ડાક્ટર આમ મૂક્યો એ આમ મૂક્યો હાથ મૂકો તો તમે થોડો ઓલો કરો કાપી નાખો એ આમ મૂકીને એને થોડો આવવા દીધો એને તરત આમ લઈ લીધો કયા બા તમારા બા કે બા બાજુમાં રહી બા છે મોટા બા તમે બધા જોતા જજો ઘણી વાર આવે છે બાજુમાં બારે એની વાત કરે ભેગા હતા હા અને કેરી આથણો બા લાવ્યો હોય એટલે મારા પપ્પાનો હોય એટલે એ મૂકે અને લેતા હતા ફોડવા છે એમ કે રંજમાં હાથ મૂકો તમે હોડવા દે તો એ હાથ મૂકે ભાભીને એમ ભાઈને એને ભાભીને એમ કે કેટલો ભાભીને એમ કે બહુ દેર પર વિશ્વાસ એટલે એમ જોઈ કે વિશ્વાસ કેટલો છે એમ આને એમ કે થોડો હાથ મૂકશે હાથ મૂક્યો લઈ લીધો બેન એમ જો ને એમ થોડી કે મારે દેર હાથીને મારે એમ અને આને થોડી હાથીને મૂકે એમ બે હજી હુડો છે ઈ જ હુડો આપણી પાસે પડ્યો છે ઈ હજી હાલી તકમાં નહીં આપણે અથાણું ઘરે કરવાનું એટલે ઈ હુડાથી પપ્પા કટિંગ કરે અને બહાર આપણે કેરી કટિંગ કરે છે ને મોટી મોટી કટિંગ કરીને આપણે અમારા ઘરે છે ને પપ્પા આવડેલું કટિંગ કરે આવડેલું કટિંગ કરે એટલે અથાણું વેસ્ટ ન જાય તો ઘણાને છે ને થોડુંક ખાવું હોય કે નાની ચીર ખવાઈ જાય મોટી ચીર હોય ને અડધી ખાય અડધી ચાવા દી કચરા એવું છે એટલે પહેલેથી પપ્પા ઘરે લાવે ને કેરી આવડે કટ જ કરવાનું હા એ રહ્યો હોડો છે તમે પપ્પા હોપારી વતન વાતરતા આવડતી ને
એટલે થોડો હતો ને આપણે પેલા દુકાન હતા નથી ગલ્લો હતો આપણે નહીં એટલે કોઈ સેલ્ફીમાં અથવા તો આ મસ્કરીમાં કોઈ એવું નહીં. સેલ્ફીમાં માણસો ઘણા આપતા તણાઈ હોત જાય. દરિયામાં નહોતું. અને ક્યાં ક્યાં સેલ્ફી લેવા જાય લગ્ન અત્યારે હતા ને 6-7 જણા ગયા. એક એના જેના લગ્ન હતા ને છોકરીના એના માસીની દીકરી કેમ હો કેવું મસ્ત ફોટામાં છે ઈ નો આવે હાથમાં. સેલ્ફી પાડતા દુઃખની ઘટનાઓ ઊભી થાય. હા સાચી વાત છે અમુક એરિયામાં જાય અમુક પ્રિવેડિંગ કરવા હાટું દરિયાકાંઠે ન જવાય. નદીમાં સેલ્ફી પાડવા જાય ને પાણી આવી ગયું તળાઈ તો ગયું. એ ખબર ન રહે એવું ન થાય જે જોખમમાં મુકાઈ જાય. કોઈ દિવસ સીધું ન નીકળવાનું. ભેલો ક્યાં ગયો મમ્મી અત્યારમાં કાંઈ ખબર ન રહે ગાડી લઈને આમ વહી ગયો. છે તારા કે પપ્પાએ એ ક્યાં ગઈ કોને ખબર. મને કે ભાખરી કરો દે ખાવું છે મોડું થાય. છે તો કઈ કામ હાટું જ ગયો છે મને ભેલો કહેતો હતો ને આજે આવવાની છે પાયલ એમ હવે જોઈ એવી રીતે ના જવાની છે એમ કાંઈ ને હાલો હવે બનાવવાના છે ને. હા એમ તો હજી એક મહેમાન આવવાના છે હજી 2 મહેમાન હજી આવવાના છે એટલે આવે એટલે કેવી કોણ કોણ આવે છે અત્યારે આપણે અનાઉન્સ નથી કર્યું કોણ આવે છે એમ ફાઇનલી એમ અહીંથી જાય કે નથી ફોન આવી એમ આવી છે તે આપણે કહેવાય કે આવ્યા એમ હા, એટલે અત્યારે સમયમાં એવું. હા મહેમાનને ક્યારે આડું ફાટે કે નક્કી જ ન નક્કી જ હોય. ન હોય જાય ભાખરી કટોરી મસ્ત બની ગઈ છે ભાખરી ને દહીં ને ખાઈ લે નહીં મમ્મી હા, તારા એવું છે કે દયા જેવું. ઈ નથી જોયું જવું તો આવે છે ને આજે બહુ ઠંડી હતી કોને ખબર. મેં તો હતપ કરી ઠંડી હોય એટલે કદાચ નહીં જાય નગર મમ્મી તો રોજ જવું તો આવે છે વાર લાગશે. હા જવતું આવે છે બાકી ડેઈલી ડોક્ટરે જમવાનું કીધું છે ને દહીં ત્યારથી ત્યારથી મમ્મી રેગ્યુલર ઘણાની કમેન્ટ પણ હતી કે વિરેબેન તમે તાજું દહીં ખાવ તાજું દહીં જ ખાઈ છે રાત્રે મમ્મી મેળવે ને સવાર ખાવ છું સવાર મેળવી સાંજે ખાવાનું હોય અને રાત્રે મેળવીને કે સવાર બપોર 2 ટાઈમ ખાઓ હવે તો ડોક્ટરે કીધું છે કે ભાઈ તમે દહીં ઓછું કરી નાખો એક જ ટાઈમ દહીં ખાજો કે હવે તમે છાશ ને શાકને શરૂ કરો એટલે આપણે છાશ ને શાકને શરૂ કરી દીધું છે એટલે જેમાં ખાલી દહીં ખાઈ લો એટલે બપોર પછી શાક મળી જાય અને સાંજે પછી કાલે તો પૌવા ખાધા હતા એટલે અમુક વાર એવું નાસ્તો થોડોક હાલી જાય એટલે વાંધો ન આવે હવે ભૂખ લાગી જાય જોયું હું શું ખાવું હવે તો કોફી કીધી છે તો કોફી ને ભાખરી ખાઈશ બીજું તો શું કાંસથી જોડે એટલે મજા આવે તો પેલા નાસ્તો કરી લઈને હું વાત કરતી હતી ને ભાઈ કે મહેમાન આવવાના છે મેં નહોતું કીધું એમ કે ભાઈ ફોન કરીએ પછી કન્ફર્મ હોય તો એમ થાય કે નહીં આવવાના છે 2 આવવાના તો અલગ અલગ બે એટલે 2 કેન્સલ થયું છે અત્યારમાં ફોન કર્યો મમ્મી કે ફોન તો કરતો કે ખબર પડે આપ નહીં કે એમ તો ફોન કર્યો કે નહીં પોસિબલ થાય કે કદાચ કાલે પોસિબલ થાય તો કાલે આવશે એટલે જોઈ કાલે પોસિબલ થાય તો તમને કાલે શેર કરીશ કે કોણ કોણ આવવાનું છે એ આજે તો સવારમાં હરખ હતું કે મારું ઘર આખું મહેમાનથી ભરાઈ જશે એમ પણ હવે કોઈને પોસિબલ જ નથી તો શું કરવાનું આપણે બધાને કામ સૌના હોય એટલે કે થોડુંક કામ છે ને આજ પતી પછી કાલે આવશે કે એમ તો મમ્મી મને કહે હું ભીનું છે હું બેઠી તો મારું પેન્ટ ભીનું થઈ ગયું છે પછી તો ઝાકળ ફૂલ ઝાકળ છે જો અમે આમ કર્યું ને એટલે મારો આખો હાથ ભીનો થઈ ગયો એમ તો નથી દેખાતું હા મારું પેન્ટ ભીનું થયું હજી ભીનું લાગે છે એટલે ઊભી થઈ ગઈ એટલે પછી આ બાકડે બેઠી સાઈડમાં બાકડો તૂટી ગયો છે અને આ બાકડો એટલો જૂનો છે અમારે અને બાકડો કે તમે બેન્ચ ગયો નહીં મમ્મી એ તો તૂટી ગયો કદાચ હો મમ્મી આપણે જયારે પેલા ગલ્લો હતો ત્યારે આપડા બહાર હતા બાકડા બધા આવતા હોય ને જે હા પપ્પાની કારીગરી જો એ તો જો કે લાકડો સળ થઈ ગયું પલ્લી સડી ગયું એટલે તો કેટલા વર્ષો આ લોગાસી પર જ રહી છે એટલે તડકો ખાઈને પાણી તો એટલે જ ને તો સારું ટેક હજી મજબૂત છે હું ત્યાં જ બેઠી હતી સાઈડમાં અહીંયા આ મજબૂત વિશાલ એકવાર રહ્યો ને મને કે સાઈડમાં જ બેસી પડી શકે વચ્ચે બેસીશ ને તો એ કે કારણ કે લાકડું શું પલીને સડી જાય તપીને એટલા માટે છે ને હજી એક હા તો ઘણો સામાન તો જો નીચે મૂકો છો વરસાદમાં પડે નહીં ને એટલા માટે ઓહો આ જો ઘોડિયું આમાં કિંજલ હિચકી છે ને ઘોડીએ મમ્મી વિશાલ હું બધા આમાં જ હિચકા છે ઓહો તાર પપ્પા મધુ બાપા ફયું ઓહો આ ઈ ઘોડિયું છે હજી હાલે એમ છે જોત ખરા એવું ને એવું છે હજી શું વાત છે બધી વસ્તુ કે જો એક બીજો બેન્ચીસ આ છે ને આ બેન્ચીસમાં એક એવી ભૂલ છે કે પાયા જે છે ને ઊભા છે ઓલામાં ક્રોસ છે એટલે આમાં બેસી ને કે જયારે ખબર નથી રહેતી હા પડી જ જવાય છે સીધું આમ લડી જ જાય છે ગોઠું ખવાય છે ગોથું ખવાય જેવું થાય એટલે અમુક મેન અત્યારે તો પપ્પા જે સાચી વાત છે વાડીના જરૂરી વસ્તુ હા એ તો રાખવી જ પડે ને કે જવા થોડી દેવાય અને ખાટલું કાંઈ છે ને ત્યાં છે અને જે આપણે સવારની રાહ જોતા ને મહેમાન આવશે નથી આવવાના એવું છે મને હરખ હતો સવારમાં ઘરમાં કઈ દિવસ ખાલી છે ને તમે બધા આવશે તો મજા આવશે તો નથી આવતા એ કે કાલ પોસિબલ થાય ને તો કાલ આવશું એ કે વાંધો નહીં 2 મહેમાન ને એવું છે બીજા મહેમાન હકું ડકું છે ખબર નહીં આવે તો ઠીક છે હવે હા ભૈયા નો આવે ત્યારે બીજું શું કરવાનું આવે તો વેલકમ ને જાવ તો
ભેડકમ એવું કઈ કહેવત તો છે એવી કંઈક યાદ નથી મને. નદીનો મજા આવે તડકે નહીં મમ્મી? તડકો છે ને. નીચે તો કેટલી ઠંડી લાગે છે, ઉપર મજા આવે તડકો છે ને એટલે. પણ અહીં રહી એટલી વાર પછી ગમે, પછી પાછી નીચે જઈએ પાછું ઠંડુ બસ ઠંડુ ઠંડી લાગે આપણી ઘરે છે. ઠંડી વાય વધારે. હા, અમારે ઘરે આમનું છે, જો તમે જોવો ને તો આ રીતનું, એટલે તડકો આવે ને તો આમ માથે આવે, એટલે અંદર તડકો ન આવે બિલકુલ. એની ઉપર તો પછી છત આવી ગયું છે પતરાનું એક્સ્ટ્રા, બિલકુલ નકર એ પેલા નકર તડકો ન આવતો, પતરાનું છે શેડ નહીં, હતું ને તડકો તો તોય. આપણે આવતો જ નહીં. એટલે જ ને આવે જ નહીં. અને ફાયદો એ કેટલો થતો કે ઉનાળામાં બહુ ફાયદો. હા, પડતા પણ ન લાગે જરીકે. અને આમ ઠંડી અને રહે, તડકો મસ્ત ત્યારે રહે. ન આવે એટલે ત્યારે બહુ કામનું. હા. સામો તડકો શિયાળામાં હતો તો ઉનાળામાં સામો જ સૂર્ય પડે તો બહુ તપે, એટલે એ સારું તપતો નહીં ત્યારે. પણ અત્યારે અગાસી પર આવવું પડે તો તડકો લેવા ક્યારેક ક્યારેક. અગાસીમાં તો આપણે શેરીમાં ઊભા રહી તે તડકો આવે છે. હા, ન્યાય આવે સોસાયટીમાં જાય. પણ મારે ઘડી વાર બેસવું એટલે અહીં બેસે, ઘડી વાર હાલવું હોય તો હલાય. એટલે ઘડીક વાર ઉપર જઈ અને કપડાં ધોવે કે સુકવાય હોય તો ત્યાં જ ઉપર અહીંયા ને ઉપર દોરી બાંધીને, કારણ કે નીચે તો હવે કાંઈ પોસિબલ થાય એમ છે નહીં, કારણ કે આ શેડ આખો પતરાનો હોય તો નીચે એટલું બધું તડકો આવે ન હોય. પછી નીચે પાછી ગાડી હોય તો છે આપણે મોટી, એટલે એમ ભેગું ન થાય, સુકાય નહીં, આડું સુકાય આવી નહીં. જાય ને હા, એટલે સુકાય નહીં. કાંઈ નહીં, ચાલો હવે રાહ તો જોતા હતા, એ તો કાંઈ એવું નહીં. પણ બીજી તમને કાલે વાત મેં શેર કરી હતી, યાદ હોય કે ન હોય, પણ અત્યારમાં નહીં શેર કરું. મમ્મી પપ્પાની વાત શેર કરી હતી મેં, તો એ આજે આપણે પોસિબલ થાય ને તો એ તમને વાત શેર કરી કે શું વાત હતી આજે. રેડી? હા, તો ચલો તમે મમ્મી તો નીચે જશે ને, હું થોડીક વાર અહીં રહીશ, કારણ કે મમ્મીને નીચે કામ છે થોડુંક, અને ભાઈલો હજી ઘરે છે એને થોડું કંઈક કામ હતું મમ્મીને, એટલા માટે. અને હું અહીં થોડીક વાર હાલીશ, હાલાય ત્યાં લાગીને પછી થોડીક તડકે બેસીને પછી નીચે પાછા જતા રહીશું. વાગ્યા છે 10 અને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. અને એક ગામડે ખબર ને આવ્યું કે ન આવ્યું ફોર્મ ભરવાનું છે, ચૂંટણી કાર્ડ હવે બધાના નવા નીકળશે. તો અમારે ત્યાં બધાને ફોર્મ આવી ગયા છે અને ભરાઈ પણ ગયા છે. તો મારું વિચાર બેનું બાકી હતું, કારણ કે બહુ બધા ફોર્મ વિતરણ હોય એટલે અમારું જડતું નહોતું. પપ્પા કાલે ઘરે જઈને લઈ આવ્યા, મતલબ સોસાયટીમાં જ છે જે જ્યાં જોબ કરતા હોય એ લોકો, તે ઘરે ઘરે અત્યારે બધી ફોર્મ વિતરણ શરૂ છે. તમારે કોઈને હોય તો કમેન્ટ કરજો કે હા ભાઈ અમારે એવું છે. એટલે એણે એમ કીધું કે હવે ચૂંટણી કાર્ડ જે જૂનું છે ને એ રદ થશે ને, હવે તમારે નવું ચૂંટણી કાર્ડ નીકળશે. અને અત્યારે નીકળશે પછી તો તમારે નીકળશે પણ આ ફોર્મ તમારે ભરવું ફરજિયાત છે એમ. મારું નિશાનું ફોર્મ ભરાઈ ગયું છે, જો અહીંયા ફોર્મ છે અમારા અને રેડી થઈ ગયા છે. હમણાં મમ્મી કે હમણાં નીકળે એટલે એને અવાજ કરું કે લેતા જ જાય થઈ કે એમ, સોસાયટીમાં જ રહે છે એટલે એક બહુ ફાયદો હોય. એક સોસાયટીમાં રહેતું હોય ને આવું કંઈક સરકારી કામ કરતું હોય ત્યારે સારું પડે એટલા માટે. અને મમ્મી ક્યાંના કિચનમાં છે, આપણે જોઈએ કે બપોરનું શું મેનુની તૈયારી થાય છે એમ, કારણ કે હું ફોર્મ ભરતી હતી મારું નિશાન એટલા માટે. તો જઈએ આપણે કિચનમાં અને ચેક કરીએ કે શું બપોરની તૈયારી છે એમ. હવે એમાં એક વસ્તુ એવી છે કે દાળ ભાત બનાવવાની વાત હાલે છે 3 દિવસથી થાય છે કે આજે દાળ ભાત બનાવી, કાલે બનાવી, આજે બનાવી. અને જે ગેસ્ટ આવે છે ને મમ્મી આપણે ત્યારે બનાવશું. જો પેલા આજે આવવાના હતા, પેલા તો ગઈકાલે આવવાના હતા, એ કેન્સલ થયું, આજનું કેન્સલ થયું, હવે ગઈકાલનું કે છે આવવાનું. તો મમ્મી કેવું કાંઈ બનાવ દાળ ભાત તારે ખવાય, એટલે મેં નાના મેં તો મમ્મીને પગ દુખતા હોય એકલા મેં કેટલું બનાવ, મેં રાંધી રહીને થાકી જ જાય છે. એટલે મેં નાના મેં શાક રોટલી જ કરી નાખું, બીજું કાંઈ નથી બનાવું. એટલે શાક તો ત્યાં બધું દેખાય તો છે મને આમાં અહીંયા મસ્ત મજાના કારેલા દેખાય છે, એટલે કારેલા અને જોડે બટેકાય છે, એટલે એમાં એડ બટેકા અને કારેલાનું ભરીને કરવાનું લાગે છે એમ ને. ભરીને કરો ને તો વિશાલ ભાવે. ફોડવા તો ન ખાય, કારણ કે મસાલો હોય તો જ ભાવે, આકાશની જેવું છે, ખાય ખરા પણ જો ફોડવા હોય તો ન ખાય, મસાલો ભરેલો હોય ને તો ખાય. થોડું બધું શાક હતું, ભીંડા એટલો હતો, રીંગણા એટલા પણ તમારે 3 ને મેં થઈને ભરીને કરો એટલે મસાલો સાઈડમાં ગ્રેવી તો એક્સ્ટ્રા હોય એટલે તમારે ઘટે નહીં, થઈ રહી. હા થઈ રહી. ના તો ચાલશે મારે તમ તારમથી, મારે થોડુંક ખાવું એવું કે હોય ને કે ખાવું જોઈએ, એટલે એ તો ચાલે. રોટલી હોય તો રોટલીનું તો દહીંનું ગમે કે કરીને ખાઈ લેશે. જોશું હાલ, મારું જ કે ઉપાધિ નથી, પણ તમારું ત્યારે થાય છે. બાકી મારે ડોક્ટર એમાં એવું છે, ડોક્ટરે મને કીધું કે ભાઈ તમે દાળ ભાત ધીમે ધીમે શરૂ કરો, એટલે દાળ ભાત ખાવાની એટલી ઈચ્છા હોય કેટલા ટાઈમથી નથી ખાતા. તો મમ્મીને મેં કીધું બનાવી મમ્મી ક્યાંક તો બનાવી નાખી કે ન આવે તો કાંઈ નહીં, મહેમાન રાખ આપણે કીધી દાળ ભાત ખાવા એમ. એટલે મેં તો શું બધા આવતા હોય ને તો મેં તો જોડે બને તો મેં તો મમ્મીને એકલાને મેં તો કરવું નહીં એટલા માટે એમ. તો મમ્મી ક્યાંક કરી નાખું, મેં તો રહેવા દે, દાળ ભાત જ છે, એક દીમાં શું ફેર પડશે, 2 દી નથી ખાતા તો મેં રહેવા દઈ. તો મસ્ત મજાનો કારેલાનો મસાલો ભરીએ ને તમને પ્રોપર દેખાડીશ કે મસાલામાં શું મેં એડ કરીએ છીએ અને પછી કેવી રીતના ભરીએ તમને પ્રોપર તમને શેર કરીશ કે કારેલાનું ભરીને શાક કેમ બનાવાય. હજી બપોરા થયા નથી, તમે આવી ગયા છો. મહેમાન આવે છે મારે આવવું પડે ને. મહેમાન કાંઈ કોઈ આવતું નથી, એટલે મહેમાન કોઈ આવતું નથી હવે. મહેમાન આવે પણ ઘેર આવવું પડે ને, ટાઈમ વસ્તુ લેવા ધક્કા જવું પડે. હા અમારા ગરદણીએ મોઢાના મોળા એ કાંઈ ફોન કરે નહીં અને જે હોય રાંધ રાખે.
જી હોય રાંધી નાખે કાંઈ નહીં સારું સારું બનાવીને ખવડાવે તમને અત્યારે તો હારો બનાવે તો વાંધો નહીં, પણ મોબાઈલ પર લેવા જવું પડે ને. હા એ અમુક વસ્તુ મહેમાન આવતા હોય તો કઈક બનાવું તો લેવા જવું પડે પણ હવે આવતા નથી તો શું હોય આપણે હવે એ કરે, શાકભાજી કાંઈક લેવા જવું પડે. જવું પડે. અમારે શાકભાજી પડ્યા છે વેચાણ શાક એટલે જરૂર નથી બધું ઉગળી છે. એટલે જ એટલે ને. શિયાળો થાય એટલે થાય. એવું છે. કોથમીર ઉગ્યું નહીં કાંઈ? બધું ઉગી જ ગયું છે બધું. પાણી પાયું બધું હોય. હા મેથી? મેથી ઉગી, કોથમીર ઉગી, મૂળા ઉગ્યા, રીંગણા થાય, વાલોળ થાય, મરચી થાય, પણ એ તો વાર લાગે ને તરત ટમેટા એ બહુ ખાય, વાર લાગે ને ધીમે ધીમે જે ઉગ્યું હોય બધું હજી તો બધું થાય. પાય ને એવો છે. છે કાલે જ ગમતી જવું છે. હા હા પાલક છે ઈ કે ઉગી ગઈ? છે એ જ બધી. પાલક તો તેથી જોઈ હતી આપણે પાંદડા ફૂટી તો આવડું જ છે. તેથી આપણે જોઈ હતી ને પાલક બહુ સરસ થઈ ગઈ શિયાળ લાગી ગયા ને બધી ખાઈ ગઈ પાંદડા. એટલે હા એટલે હવે આખો જાય ને બધી કાપીને બધું કાઢી નાખે. નહીં ફૂટે ને શિયાળો એ એટલે હારી વાંધો ન આવે સરસ થાય બપોરનું મેનુ છે બહુ સારું અમે છે ને થોડુંક શાક હોય ને તો અમે ઘરવાળાને કહીએ નહીં કે ભાઈ બીજું શાક લઈ આવો, થોડાક શાકમાં અમે ગોતવી દઈએ. એનું નામ કહેવાય બાયું હા. થોડું બાયુમાં ઘટીને લાભાજી મોટો ને હા કે થોડું ઘણું હોય તો એ આડાહળો કરીને રસોડું કરી નાખે. હા બપોર જમા કરી નાખે. કરી નાખે ગમે એમ કરે તો એમ. કાંઈ ન તો પછી શું કે અત્યારે કઢીને બાળને રોટલા ચોળીને મજા હારે કરી દે મેથી મરચા તોય બકી જાય ઈ આવી બાઈને કળ જ છે ભગવાન એટલા જ રસોડામાં સ્ત્રીને હોઈપું હોય ને એટલે થોડું હોય ને. નકા તમને ન હોઈપું હોય કીધું ને, સ્ત્રી તું નારાયણ, નારી તું નારાયણ, નારાયણ એમ. નારી તું નારાયણી તો કહું છું. હા. એમાંથી પાછા હમણાં બે એને કોરા કાઢ્યા બધા. એમાંથી પછી હમણાં ક્યાંથી કે અધરું પેલા હસતામાંથી હસતામાંથી આવતું હોય. સ્ત્રી નારી નારાયણ એમ. હા તે મમ્મી એમ જ બોલ્યા હા એમ. એટલે બોલે, નારી તું નારાયણી એમ. હા, એમ. એટલે પછી ઓછું બોલે મારે બોલવું પડે ને. હા. એમ. કોક કહેતું તું હો કે તમારા પપ્પા ઉતાવળ બોલે સમજાતું નથી, ધીમે તો બોલે. ધીમું બોલવું આમાં. બરોબર. તો એ જો આપણે કારેલાનો મસાલો રેડી થઈ ગયો છે સિંગદાણાનો ભૂકો છે ચણાનો લોટ છે પછી હળદર મીઠું અને લાલ મરચું પાવડર ગોળ અને ધાણા જીરું અને ટમેટા આટલી વસ્તુ છે અને આ બધું મિક્સ કરીને મમ્મી હજી તમે એક વસ્તુ અમે એડ નથી કરી લાગતી ગરમ મસાલો તેલનો ભૂકો ઈ હું નથી નાખતી. છે મોઢું કરી છે બાકી હું તેલનો ભૂકો એડ કરું એટલે છે ને ટેસ્ટ એકદમ ઊંધિયા જેવો આવે કાંઈ નાખે પણ હું કાંઈ નથી નાખતી. તો કાંઈ નહીં ચલો આટલો મસાલો છે એને મિક્સ કરીને એમાં તેલ નાખીને ને પછી આપણે એને મસાલો ભરવાનો રેડી ને હા. હા તો આ બધો મસાલો આપણે ભરીએ છીએ અને જે પાયલની વેચે છે ને એ તો એક્સ્ટ્રા અલગ જ મસાલો છે એ તો આપણે સ્ટોર કરી શકીએ છીએ ના તો આપણે રેગ્યુલર આમ ઇન્સ્ટન્ટ બનાવવા માટેનો છે બનાવીને તરત શાક બનાવી. હા હા અને પાયલનો આ મસાલો છે એ બી બહુ ડિફરન્ટ છે એટલે એની રીતે બનાવતું એ ખબર નહીં એમાં શું શું એડ થતું હોય પણ એ ડિફરન્ટ છે મસાલો અને ઈ પાછો ઊંધિયામાં ને બધામાં હા બધા શાકમાં હાલે ના તો આપણે પેડો રહે તો સારું રહે. હા આપણે તો તાત્કાલિક છે હા એટલે આપણે આ રીતનો મસાલો હોય છે અત્યારે આપણે ભરીને કારેલાનું શાક થઈ જાય એટલે ઓઇલ નાખીને એને મિક્સ કરી દેવું ટમેટા છેલ્લે એડ કરવાના છે મમ્મી ખાલી કટિંગ કરી મૂકા બાજુમાં વઘાર કરીને એમાં નાખવાનો. હા એટલે આવી રીતના મસાલો થાય છે અને જો કે મારું હોય એટલે તો થોડુંક ડિફરન્ટ હોય મમ્મીનું થોડુંક ડિફરન્ટ હોય એને થોડુંક ફીકું દેખાય જોવામાં મારે એકદમ આમ ચટાકા પટાકા દેખાય પણ જોવામાં અલગ અલગ હોય બેનું નહીં, એવું લાગશે થોડી ચટણી નાખે. હા હા બહુ માપે તીખું હોય સારું. આપણે કઈ ચટાકેદાર બતાવીને કે આપણે પછી પેટ ઓલું થઈ જાય ના એવું ના કરવું. પેટમાં બળી જાય કામ આપણે ગમે એવું નહીં કરવાનું હોય. ના નહીં તેમ એમ જ હોય આ તો કહું છું એમ કે કારણ કે મારો હાથ છે ને થોડોક મસાલામાં બહુ જબરો છે અને મમ્મીનો એટલો જ હાથ મસાલામાં મીડિયમ છે બધી વસ્તુ વિચારીને નાખીને આ મારે હું આપણે છોકરાઓનું જનરેશન એવું જ હોય કે તીખું ને ચટપટું બધું ખાવા જોઈએ એટલે બધું નાખી દઈએ ટેસ્ટમાં તો હોય જ પણ મમ્મીએ કીધું એમ કે ભાઈ નહીં પછી ખોટું નડે કીધું પહેલેથી મીડિયમ ખાવા સારું એવું છે એટલે મમ્મીનું હાથનું થોડુંક હોય ટેસ્ટી પણ થોડુંક આમ જાળવીને બધા મસાલા એડ કરે એવું છે મમ્મીનું અને હું ભાઈ તમે આમ ત્યાં ઘરે આવી ગયા ત્યારમાં એવું છે ઉતાવળમાં છે ભાઈ ઠીક વાંધો નહીં સરસ સરસ હા ખ્યાલ ન આવે તો આમ રાખ ને એટલે એમ ખ્યાલ ન આવે લાગે થોડું ભૂરા જેવા હા કપડા બપડા એ તો પછી ભાઈ કામ કોને કે બનાવો વાંધો નહીં ચાલો તો વાગ્યા છે 5:30 અને મસ્ત મજાનો મમ્મી ગરમા ગરમ ઉપવાસ રેડી કર્યો છે જો તમે અળસીનો કારણ કે હવે તો ફૂલ ઠંડી એટલે કોઈ મુખવાસ ગરમ પડે નહીં કારણ કે અમુક વાર શું હોય કે અળસી ઘણાને ગરમ પડતી હોય એટલા માટે તો કે મમ્મી જ કહેતા હોય કે હું આમ અળસી ના ખાઉં પણ અત્યારે જો ઠંડી છે એટલે વાંધો ન આવે એટલા માટે તો અળસીનો મુખવાસ બની રેડી થઈ ગયો છે અને હા અમે પણ ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે બધાય મુખવાસનું તલ અળસી છે તલ મિક્સ છે મેથી દાણા છે સનફ્લાવર છે અને સુવાદાણા છે બધાય મુખવાસ હવે રેડી થવા માંડ્યા છે જે કોઈને ઓર્ડર લેવો હોય પેંડાનો જ્યુસ છે કે મીઠાઈ છે હિમેજ હરડેની ફાકી છે મારી જો મોજ થોડી બધાયની થઈ ગઈ છે
જેને એમ થાય કબજિયાત છે લાયક અડધી ચમચી પીધી સવારે પેટ સાફ એ અમારી સ્પેશિયલ ફાકી. તો જે કોઈને ઓર્ડર દેવો હોય તો એ નંબર જો આપણે તમે બધા એને દેખાય છે ત્યાં તમે જેને વોટ્સઅપ કરી શકો છો અને કોલ પણ કરી તમે ઓર્ડર લઈ શકો છો. તો અત્યારે મુખવાસ મસ્ત બની રેડી થઈ ગયો છે અને ભૂખ લાગી છે એટલે હું કિચનમાં આવી જઈને કંઈક ટાબક ટીબક કરું. મમરા મોળા છે ખાલી નમકવાળા જ છે તો થોડાક ખાઈ લે તો હાથે કંઈક બનાવશો તે ખાઈ જાય તો હું બનાવું કંઈ નક્કી નથી હજી. નહીં તો 5:30 જ થયા છે એટલા માટે તો પેલા મમરા ખાઈ લઈએ. હાલનો પ્રોગ્રામ આજે જોયું જશે શું છે હાલનો પ્રોગ્રામ. જીવતું છે તો અહીં જો ચકલીનું બચ્ચું નાનું એવું છે અહીં કે ખબર નહીં ક્યાંથી પડ્યું હોય અત્યારે નીચે આવીને તો હતું. અરે મને બીક લાગે ન ઓડીએ હું પપ્પા અડે પપ્પા મને આવે એટલે એને કહું મૂકી દે સાઈડમાં. તો મને એમ કે પેલા મરી ગયેલું છે ઉપરથી નીચે આવતી સીડી અગાસી પર હતી એટલા માટે તો જોઈને તો જીવતું જ જો. જો હાથ પગને એવું પગને એવું જો જો હલાવે જો. ઘણી વાર એવું થાય કે ક્યારેક ક્યારેક ખબર નહીં ક્યાં માળા હોય. પેલા તો અમારે જે આપણે પાણીયારું ઉપર માળા કરતા ત્યારે ઉપરથી નીચે પડતા બચ્ચા કરીને ક્યારેક ઈંડાઈ પડતા કારણ કે ઉપર ઠેઠ માળા કરી નક્કી ન હોય ક્યારેક શું થાય. અત્યારે ખબર નહીં હોય ક્યાંથી એવું આ બચ્ચું અત્યારે અહીં પડ્યું સાઈડમાં. હું તો પેલા જાતી હતી દેખાણું ને પાછું વળું જોઈ ને આ શું છે મેં જોઈને તો મેં મને એમ કે મરી ગયેલું જ છે. પછી 2 મિનિટ ઊભી રહીને તે ડોકીને બધું હલાવ્યું મેં તો જીવે છે. પપ્પા હમણાં આવે ને પપ્પા ગેસ મારા માટે એપલ લેવા માટે એટલે ભૂખ લાગી હતી ને મમરા ખાવામાં ખાતે થોડા ઘણા પણ આમ થયું નહીં કે ખાવું છે મતલબ મેં ફ્રૂટ હોય ને તો સારું પડે વધારે મમરા ખાવા કરતાં. પપ્પા લેવા ગયા છે અને અત્યારે હું નીચે જાતી હતી મેં તો જાઉં નીચે ભૂખ લાગી 2 મિનિટ પપ્પા આવે એટલે આવે ને સીધું ખાઈ જ લેવા મારે એટલા માટે. ત્યાં રસ્તામાં દેખાય ગયું નાનું એવું બચ્ચું જો બિચાકું એને માય ગોતતી છે આમ જો કોણું હોય ને એટલે મને બીક લાગે નહીં આપણેથી કંઈક થયું કે સમજો કેવું મોઢું ખોલે છે જો. એને માને નહીં ખબર હોય નગર તો આવી છે બિચા કરી ગોતતી ચી કરતી હવે ખબર નહીં જોઈ પપ્પા આવે એટલે. ભૂખ તો બહુ લાગી મમ્મીને કીધું હતું કે ભૂખ લાગી કરી દીધી એટલે જાય રસોડામાં તૈયારી પણ થવા મળી છે મારે. વાહ સરસ આજ તો કંઈક સારું ખાવા મળે છે મને બહુ સારું. ઉત્તમ બન્યું મારા માટે. હા લીલું હું નાખ્યું છે લીલા ધાણા છે પછી લીલું ઓલું મરચું નથી આવતું કેપ્સિકમ હા ટમેટા નાખ્યા છે સરસ વઘાર અડદની દાળનો વઘાર એટલે થોડોક ભાવ કંઈક ટેસ્ટ લાગે એટલે અત્યારે ઉત્તમ જ બને છે મારે કારણ કે હવે પપ્પાથી ત્યાં આવ્યા નથી ને હા 6:15 થવા મને લાગી ભૂખ બહુ જ લાગ્યું. હવે અત્યારે એપલ ખાઈશ તો પછી સાંજની બગડશે એટલે યાર સીધું આજ ખાઈ લો ટાઈમે પચી પણ જાય તો આપણે ઉત્તમ છે તૈયારી. હા સફરજન મગાવ્યા ન લાવે કે જગાતના કે નહોતા મેં તમે ગયા હતી જગાતના નહોતો તો મેં ગામમાં ન જઈ આવે મેં તમને ગામમાં લેવા ગયા એટલે મોડું થાય ને પછી. હા તમને કીધું તું ભાઈ લેતા આપણે બપોર વાત કરી હતી ને ભાઈ તમે મંદિરે જાઓ ને મંદિરેથી આપણે સિટીમાં અડધું જ રહી ખાલી કારણ કે અહીંથી તો મંદિર લગીને અડધે પહોંચી ગયા એટલા માટે ભૂલી જાય છે. ઘરમાં ક્યાં શિવાજી ચોકનું પૂતળું કહે ને જેને ખબર અમરેલીના છે ખબર છે ત્યાં જ અમે ફ્રૂટની લારીવાળા ભાઈ બેઠા હોય પણ મંદિરે જાય ને ત્યારે બેઠા જ પપ્પા 4 વાગે ત્યારે તો આવી જ ગયા હોય એટલે એનું ધ્યાન નહીં હોય એટલા માટે કાંઈ વાંધો નહીં લઈને આવશે એટલે કાલ તો ખાવા જોશે તો કાલ ખવાઈ જશે. અત્યારે આપણે ઉત્પમ ખાઈ લઈએ અને હા તમને બધાને બતાવી દઉં કે જો આટલું જ મમ્મી ઘી નાખે છે ખાલી પછી એક વાર તેલ કે ઘી આવતું જ નથી આમાં હે ને છોડવીને ખાલી ધીમા ગેસે હાવ થઈ જાય ને એટલે સડી જાય. હા અમારું કેવું હોય ભાઈ અમારું કે ભાઈ થોડુંક તેલ નાખીને પછી કરે મમ્મી એમને કોરા શેકીને મને આપે છે એટલે મમ્મી જ મારા માટે ઉત્પમ બનાવે. એકવાર પાયલ હતી ને કે પાયલ બનાવતી હતી કાં મમ્મી તો એ નાખતી હતી ઘી એટલે મમ્મી કે ઘી રેવા દે કે હું કરી દઉં કે કારણ કે ઉઠલે નહીં કોકતી ન ઉઠલે કોકતી ઉઠલી જાય એ છે ને વધારે નાખી દે પણ તારે વધારે ન હાલે. હા એટલે મેં કીધું હું બનાવું એટલે એમને કોરા હોય ને તો હાલી જાય એમ કોરા પર ચોપડીને ખાઈ લો ઘી એટલે વાંધો ન આવે. તો વાત નથી કરીને હું 2 દિવસ જમવા માટે મમ્મી બનાવે ગરમ ગરમ ખાઈ લઈએ અને હાંજનું એનું મેનુ તો મને ખબર નથી તમારું કઈ વિચાર્યું હાંજનું હું મેનુ ઓળો કરવાનો વિચાર છે. ઓ બાપા રે હારથી પેલા મને ખવડાવજે પછી ઓળો જોઈને તો મને મોઢામાં પાણી આવી જાય. તમે ક્યારે હું ખંજળ કરો છો કે કવડી ગયા જો કેવી ખંજળ આવે મારી જેમ અહીંયા પગે કવડી ગયું છે મને એમ જ થાય આમ નો સીડા નીકળ્યું હોય એટલે કવડી જાય પંખે નીચે રહેવું પડે ક્યારેક કવડી જાય. તો હાલો હાલનો પ્રોગ્રામ તો મમ્મીનો તો કીધું ભાઈ ઓળો છે તો હાર એને પેલા હું ખાઈ લો એટલે મને ઓળામાં આપણે ખાય નહીં કે ઓળો ખાવો છે હારે બેઠા હોય તો મન ગળ્યા કરે કે ઓળો ખાવો પેટ ભરેલું હોય ને તો મન નો થાય એટલા માટે જે ઉત્તમ બનવા પણ મળ્યા છે મારા મસ્ત મજાના. વાહ તો કેવી મસ્ત મજાની સ્મેલ આવી ફોન રાખી દો સાઈડમાં પેલા ગરમા ગરમ ખાઈ લઉં.